કેટલાય લોકો વજન ઘટાડવા માટે ખૂબ મહેનત કરે છે, પણ કલાકોના વર્કઆઉટ પછી પણ પરિણામ શૂન્ય. આવું કેમ થાય છે? તો ચાલો આજે આપણે એ 5 મોટા દુશ્મનોને ઓળખીએ જે આપણી બધી મહેનત પર પાણી ફેરવી દે છે. અને હા, સાથે સાથે સફળતાની ચાવી ક્યાં છુપાયેલી છે એ પણ શોધી કાઢીએ. સામાન્ય રીતે આપણને સૌને એવું જ લાગે છે કે જીમમાં જેટલો વધુ પરસેવો પાડીશું એટલું જલ્દી વજન ઘટશે. પણ સાચું કહું, ફિટનેસ એક્સપર્ટની માનીએ તો આ ચાર્ટ જુઓ, આખી ગેમ જ અલગ છે. વજન ઘટાડવામાં 80% રોલ ડાયેટનો છે અને માત્ર 20% જ કસરતનો. મતલબ સ્પષ્ટ છે, આપણી સફળતાનો રસ્તો જીમમાંથી નહીં પણ રસોડામાંથી થઈને જાય છે. તો આનો સીધો મતલબ એ થયો કે ખાલી ઓછું ખાવું કે ભૂખ્યા રહેવું પૂરતું નથી. સૌથી અગત્યની વાત એ છે કે શું બિલકુલ નથી ખાવાનું. કેમ કે અમુક ખોરાક એવા હોય છે ને જે શરીરમાં જઈને આપણું મેટાબોલિઝમ એટલે કે પાચન શક્તિ એકદમ ધીમું પાડી દેશે અને ચરબીનો સંગ્રહ વધારી દેશે. તો પછી સવાલ એ થાય કે આપણી આ વજન ઘટાડવાની જર્નીમાં આ સ્પીડ બ્રેકરનું કામ કોણ કરી રહ્યું છે? એવી કઈ વસ્તુઓ છે જે આપણી ગાડીને ધીમી પાડી રહી છે? ચાલો હવે એક પછી એક આ 5 મોટા દુશ્મનોને ઓળખીએ. અને આ લિસ્ટમાં સૌથી પહેલો અને કદાચ સૌથી મોટો દુશ્મન છે પ્રવાહી ખાંડ. હા, હું વાત કરી રહ્યો છું આપણા સૌના ફેવરિટ સોડા, કોલ્ડ ડ્રિંક્સ અને પેકેટમાં મળતા ફ્રૂટ જ્યુસની. હવે આ નુકસાન કેમ કરે છે? કારણ કે આમાં હોય છે એમ્પ્ટી કેલરીઝ, એટલે કે પોષણ તો 0 પણ કેલરી ભરપૂર. આ પીવાથી પેટ તો ભરાતું નથી પણ શરીરમાં અચાનક શુગરનો ધમાકો થાય છે, જેને ઇન્સ્યુલિન સ્પાઇક કહેવાય છે. અને આનાથી શું થાય? આપણું શરીર એ બધી વધારાની શુગરને ફટાફટ ચરબીમાં ફેરવીને સ્ટોર કરી લે છે, અને એ પણ મોટાભાગે પેટની આસપાસ. તો આનો ઉપાય શું? એકદમ સિમ્પલ છે. સોડા અને પેકેટવાળા જ્યુસને કાયમ માટે બાય બાય કહી દો. એની જગ્યાએ પાણી, લીંબુ પાણી, ગ્રીન ટી કે પછી આપણી દેશી ઠંડી છાશ, આ બધું અપનાવો. મારો વિશ્વાસ કરો, આ એક નાનકડો બદલાવ પણ શરીરમાં બહુ મોટો ફરક લાવશે. ચાલો હવે આગળ વધીએ આપણા બીજા દુશ્મન તરફ. આ એક એવો દુશ્મન છે જે આપણા રસોડામાં અને ખાસ કરીને બહારના ચટપટા નાસ્તામાં છુપાઈને બેઠો છે, અને એ છે મેંદો, જેને આપણે રિફાઇન્ડ લોટ પણ કહીએ છીએ. આના વિશે બીજું કંઈ કહેવાની જ જરૂર નથી. આ સ્લાઇડ પર લખેલું વાક્ય જ બધું કહી દે છે. વજન ઘટાડવા માટે મેંદો એ સફેદ ઝેર સમાન છે. આ વાતને બસ મગજમાં બરાબર ફિટ કરી લેવાની છે. પણ મેંદો આટલો ખરાબ છે કેમ? કારણ કે એમાં ફાઇબર જેવી કોઈ વસ્તુ જ નથી હોતી. એનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ બહુ ઊંચો હોય છે, એટલે કે લોહીમાં ભળીને તરત જ શુગર બની જાય છે. એનાથી થોડીવાર માટે તો મસ્ત એનર્જી જેવું લાગે, પણ પછી તરત જ શુગર ક્રેશ થાય છે. અને પરિણામ આપણને ફરીથી કંઈ ખાવાની જોરદાર તલપ લાગે છે. પણ ચિંતા ના કરો, આપણી પાસે એના પણ ઘણા સારા વિકલ્પો છે. સફેદ બ્રેડ કે નાનને બદલે આખા ઘઉંની રોટલી કે મલ્ટીગ્રેન બ્રેડનો ઉપયોગ કરો. બ્રાઉન રાઈસ અને ક્વિનોઆ પણ જબરદસ્ત ઓપ્શન છે. આ એક નાનો પણ સ્માર્ટ અને હેલ્ધી ફેરફાર છે. લિસ્ટમાં આપણો ત્રીજો દુશ્મન છે પેકેજ્ડ ફૂડ્સ. આજની ફાસ્ટ લાઈફમાં એ બહુ જ સુવિધાજનક લાગે છે નહીં? પણ સાચું કહું તો આ સુવિધા પાછળ આપણા સ્વાસ્થ્ય માટે એક મોટું જોખમ છુપાયેલું છે. અને આ જોખમનું મુખ્ય કારણ છે ટ્રાન્સ ફેટ. હવે આ છે શું? એમ સમજો કે આ સૌથી ખરાબ પ્રકારની ચરબી છે. કંપનીઓ આનો ઉપયોગ ખોરાકની શેલ્ફ લાઈફ એટલે કે લાંબો સમય ટકી રહે એ માટે કરે છે. પણ હકીકતમાં એ આપણી જિંદગીની શેલ્ફ લાઈફ ઘટાડી શકે છે, કારણ કે એનાથી હૃદય રોગનું જોખમ અનેક ગણું વધી જાય છે. અને વાત ખાલી ટ્રાન્સ ફેટ પર નથી અટકતી. આ પેકેટ્સમાં છુપાયેલી ખાંડ અને કેલરી તો હોય જ છે, પણ સાથે હોય છે જરૂર કરતાં અનેક ગણું વધારે સોડિયમ એટલે કે મીઠું. આનાથી શરીરમાં પાણી ભરાય છે, જેને વોટર રિટેન્શન કહેવાય, અને એનાથી વજન વધ્યું ન હોય તો પણ શરીર ફૂલેલું અને ભારે લાગે છે. અને પોષણ એ તો ભૂલી જ જાઓ. તો હવે જ્યારે નાની મોટી ભૂખ લાગે ત્યારે શું કરવું? ચિપ્સનું પેકેટ ખોલવાને બદલે મુઠ્ઠીભર શેકેલા મખાના કે ચણા ખાઈ જુઓ. તાજા ફળો તો છે જ. આ બધા વિકલ્પો સ્વાદમાં પણ સારા છે અને સ્વાસ્થ્ય માટે પણ. હવે આપણી લિસ્ટના છેલ્લા 2 દુશ્મનો પર આવી ગયા છીએ. અને આ બંને તો જાણે જોડિયા ભાઈઓ જેવા છે. તળેલો ખોરાક અને બેકરીની આઇટમ્સ. આપણા ગુજરાતી કલ્ચરમાં તો આ બંને વગર ચાલે જ નહીં. પણ વજન ઘટાડવા માટે આ બંને સૌથી મોટા વિલન છે. આ એક આંકડો જ બધું સમજાવી દેશે. તળવા માટે વપરાતા તેલ એટલે કે ફેટના માત્ર 1 ગ્રામમાં 9 કેલરી હોય છે. આ પ્રોટીન કે કાર્બ્સ કરતાં બમણી કેલરી છે.
હવે વિચારો કે એક સમોસું કે ભજીયાની પ્લેટમાં કેટલી બધી કેલરી જતી હશે. અને બેકરીની આઇટમ્સ? ઓહો, એ તો સમજો તે વજન વધારવા માટેનું પરફેક્ટ અને ઘાતક કોમ્બિનેશન છે. કેમ કે એમાં મેંદો, ખાંડ અને ખરાબ ચરબી, આપણા ત્રણેય મોટા દુશ્મનો એકસાથે ભેગા થાય છે. તો શું હવે મન મારીને જીવવાનું? ના, બિલકુલ નહીં. તળવાને બદલે બેક, રોસ્ટ કે ગ્રીલ કરવાની ટેવ પાડો. સ્વાદ એવો જ મસ્ત આવશે, પણ કેલરી ઓછી. અને જો ઘડિયું ખાવાની તલબ લાગે તો કેક કૂકીઝને બદલે ડાર્ક ચોકલેટનો એક નાનો ટુકડો કે પછી 2-3 ખજૂર ખાઈ શકાય. ચાલો, દુશ્મનોને તો આપણે બરાબર ઓળખી લીધા, પણ હવે સવાલ એ છે કે એમને હરાવવા કઈ રીતે? તો ચાલો હવે સફળતા માટેની કેટલીક અગત્યની ટિપ્સ જોઈએ, જે આપણી જીવનશૈલીમાં એક પોઝિટિવ બદલાવ લાવશે. આ 5 પગલાં સફળતાની ગેરંટી છે. દિવસ દરમિયાન પૂરતું પાણી પીતા રહો, જમવામાં પ્રોટીન અને ફાઇબરવાળી વસ્તુઓ વધારો, રાત્રે 7થી 8 કલાકની શાંતિપૂર્ણ ઊંઘ લો, કેટલું ખાવું એના પર ધ્યાન આપો, એટલે કે પોર્શન કંટ્રોલ. અને હા, થોડી શારીરિક પ્રવૃત્તિ તો જરૂરી જ છે. આ 5 ચાવીઓ એકબીજા સાથે જોડાયેલી છે. અને એક વાત હંમેશા યાદ રાખજો, આ સ્લાઇડ પર લખેલું વાક્ય બહુ જ અગત્યનું છે. વજન ઘટાડવું એ કોઈ 2-3 દિવસનો જાદુ નથી. આ એક શિસ્તબદ્ધ યાત્રા છે, જેમાં ધીરજ અને સાતત્ય એટલે કે કન્સિસ્ટન્સી ખૂબ જ જરૂરી છે. પણ હા, જો તમે આટલું ધ્યાન રાખશો તો પરિણામ મળવાની ગેરંટી છે. થોડા જ અઠવાડિયામાં શરીરમાં હળવાશ અને એનર્જીમાં વધારો ચોક્કસ અનુભવાશે. અને વજન કાંટો પણ ધીમે ધીમે ખુશખબર આપવાનું શરૂ કરી દેશે. તો આ 5 દુશ્મનોને હરાવીને અને આ સરળ ટિપ્સને જીવનમાં અપનાવીને શું આપણે સૌ એક સ્વસ્થ અને સુંદર યાત્રાની શરૂઆત કરવા માટે તૈયાર છીએ?